આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। પોતે કેવો છે તો સનાતન માર્ગને વિશે રહ્યા એવા જે સંત તેની તો આંટીમાં આવે નહીં એવી એમાં કળા છે। તે સારું સંત પણ તેનો ત્યાગ કરી દે છે। એ ગુરુ પોતે કેવો છે તો જે કોઈ મુમુક્ષુ એની પાસે આવે તેને કલ્યાણનો વિશ્વાસ દે છે। અને જે ગૃહસ્થ આવે તેને એમ કહે જે મારી ચાકરીએ કરીને દ્રવ્યની પ્રાપ્તિ થશે, ને રાજાને પણ એમ કહે જે મારી ચાકરીએ કરીને તારે બીજા દેશનું રાજ્ય આવશે, અને જેનું રાજ્ય જાતું રહ્યું હોય તેને એમ કહે જે જા તારું રાજ્ય પાછું આવશે। એવી રીતની એને વિશે ઝાઝી કળાઓ છે। શ્રુતિ સ્મૃતિની શાખના શબ્દે કરીને જગતના જીવ માત્રને વશ કીધા છે, ભેખ ધારીને પણ વશ કીધા છે। પણ આત્મા અનાત્માના વિવેક ના જાણનારા જે વૈરાગ્ય યુક્ત મુમુક્ષુ તેને એ ગુરુ વશ કરી શકતો નથી। હવે દુષ્ટ સંતનું સ્વરૂપ કહીએ છીએ તે સાંભળો। હે પરમહંસો, એને વિશે કેટલાક અવગુણ અમે દેખાડીએ, એ તો અમને માનતો જ નથી। વિષય સુખમાન રચી પચી રહ્યો છે, મનની મૂર્તિ છે। તે મન કેવું છે તો એ ગુરુની આંખમાં આવીને રહ્યું છે, કાનમાં, નાકમાં, જીહ્વામાં, ત્વચામાં, અને 5 જ્ઞાન ઇન્દ્રિયોમાં, ને 5 કર્મ ઇન્દ્રિયો એ સર્વેમાં મને આવીને નિવાસ કર્યો છે। તે સારું એને મનની મૂર્તિ જાણવી। અને એ ગુરુ સ્ત્રી દ્રવ્ય સારું દિશો દિશને વિશે દોડતો ફરે છે, ને કોઈની લાજ મર્યાદા રાખતો નથી। અને ભગવાને જે મર્યાદા બાંધી છે તે મર્યાદાને ભાંગવામાં જ આગ્રહવાન છે। હે પરમહંસો, વર્ણાશ્રમ ના ધર્મે કરીને રહિત એવો જે ગુરુ તેને શ્વાન કહીએ, શુગાળ કહીએ, બિલાડ કહીએ, ઝાંપડો કહીએ, ભાંડ કહીએ, ચોર કહીએ, વાટપાડો કહીએ, એને જેટલી ઉપમા કહીએ તેટલી તે સર્વે એમાં છે। તેની વિગત જે કેટલાક ગુરુ તો ભીખ માગે છે, કેટલાકને માથે તો છત્ર ધરાય છે, કેટલાક હિંડોળા ખાટે હિંચે છે, અને કેટલાક તો સ્ત્રીઓએ વીંટાણા બેઠા છે। સ્ત્રી દ્રવ્યને અર્થે ત્યાગી થઈને બેઠા છે। એવા જે ગુરુ તે મુઆ કેડે કોઈક પ્રેત થાય, કોઈક પિશાચ થાય, ને કોઈક રાક્ષસ થાય છે। તે દેહોને વિશે ખાવે કરીને ધરાતો નથી, ને પાણી પીવે કરીને તરસ જાતી નથી। એવા દેહોની તેને પ્રાપ્તિ થાય છે। હે પરમહંસો, અમૃતરૂપ એવા જે મારા વચન તેનો જે ત્યાગ કરે તેને માથે એવા સંસ્કાર થાય છે। જ્યારે એ જીવતો હતો ત્યારે હું એને શિખામણ નાન વચન કહેતો, તે વચન ને હાંસી એ કરીને ઠેકડીએ કરીને ટાળી નાખતો। એમ બોલતો જે અમે તો જ માનીએ, જ્યારે તમે કાનિક ચમત્કાર દેખાડો નહીં તો ન માનીએ। હે પરમહંસો, તે સારું ઋષભ દેવની સ્થિતિ ને વિશે જે કહ્યા તેવા ગુરુને માનવા, પણ આ કહ્યા જે ખોટા ગુરુ તેને માનવા નહીં। તે ઋષભ દેવની સ્થિતિ અમે તમને હવે પછી કહીશું। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।